ઘણી વાર પ્રભુ એવી લીલા કરે, આપણને થાય પણ ખરા કે આ વસ્તુ મને આટલી પ્રિય હતી, પ્રભુએ લઈ લીધી. પણ હું ઘણી વાર પ્રવચનોમાં કહેતો હોઉં, જેમ એક બાળકને ચપ્પુથી રમતા જુએ અને માં વળે, ન માને તો મારીને પણ ચક્કુ લઈ લે. બાળક વિચાર કરે, આ મારી માં છે કે મારી શત્રુ છે? જે વસ્તુથી રમવામાં મને આટલું સુખ મળી રહ્યું હતું, આટલો આનંદ આવી રહ્યો હતો, તો મારી માએ એ વસ્તુ મારાથી કેમ લઈ લીધી? પણ માં જાણે છે કે આ તો અજ્ઞાન છે. જે વસ્તુ હમણાં આને સુખ આપી રહી છે એ જ વસ્તુ કાલે બહુ મોટી મુશ્કેલ આપી શકે એમ છે. માટે જાણીને પણ એ વસ્તુ લઈ લે. કારણ કે પ્રભુ આપણા છત્ર છે, પ્રભુ આપણા રક્ષક છે, પ્રભુ આપણા મસ્તક બિરાજે છે અને ક્યારે પણ એમના વૈષ્ણવનું અહિત ન થવા દે. અને મારો બહુ પ્રિય પ્રસંગ છે, હું કાયમ કહું, બહુ પ્રિય મારો પ્રસંગ છે ફૂટસ્ટેપ, જેમાં સાચા અર્થમાં આપણને પ્રભુના સ્વભાવનો પરિચય મળે. કે જ્યારે પેલો ખૂબ સફળ ગાયક, ખૂબ સફળ કવિ, જ્યારે આખી દુનિયામાં એના ખૂબ ડંકો વાંચતો હતો, મોટા મોટા એવોર્ડ મળતા હતા, ખૂબ પ્રશંસા એની થતી હતી, અને એ એકવાર જીવનના સમુદ્ર તટ પર ચાલતો ચાલતો જતો હતો અને પાછા વળીને જોયું તો જ્યાં જ્યાં રેતમાં એના ચરણોના નિશાન હતા, બરાબર પાસે એણે કોઈ બીજા વ્યક્તિના ચરણોની છાપ પણ જોઈ. અને સમજતા વાર ન લાગી કે જ્યાં જ્યાં મેં પગ મૂક્યા છે અને ત્યાં ત્યાં મારા ચરણોની છાપ સાથે સાથે કોઈ બીજાના પણ ચરણોની છાપ છે. અને સમજતા વાર ન લાગી કે મારા જીવનના દરેક ડગલે, મારા જીવનના દરેક પગલે મારા પ્રભુ પણ મારી સાથે ચાલી રહ્યા છે અને એમની કૃપાથી, એમના અનુગ્રહથી જ હું સુખી છું. પણ ધીમે ધીમે સમય બદલાયો. જે સફળતાના પરમ શિખર ઉપર હતો, હવે અસફળતાઓ એને ઘેરી લીધો. અને જ્યાં અસફળતા આવવા લાગી, પ્રશંસકો ભાગી ગયા, મિત્રો છોડીને ચાલ્યા ગયા, પરિવારના લોકો પણ એને છોડીને ચાલ્યા ગયા, દુઃખી રહેવા લાગ્યો. અને એ જ દિવસે એ જ સમુદ્ર તટ ઉપર પાછો ચાલતો ચાલતો જતો હતો. અને આજે જ્યારે પાછા વળીને જોયું, માત્ર એને એક ચરણ દેખાયા. અને આ વસ્તુ એનાથી સહન ન થઈ. દુસ્કે ને દુસ્કે રડવા લાગ્યો કે પ્રભુ, મારા કસોટીના કાલમાં મારા પરિવારના લોકો છોડીને ચાલ્યા ગયા, પ્રભુ મેં સહન કરી લીધું. મારા મિત્રો છોડી ગયા, પ્રભુ સહન થઈ ગયું. મારા સગા સંબંધીઓ મારો સાથ છોડી ગયા, પ્રભુ મને એનું દુઃખ ન થયું. પણ પ્રભુ, મારા આ કસોટીના કાલમાં જો આપ મને છોડી જશો તો પ્રભુ હું કેવી રીતે જીવીશ? પ્રભુ હું કેવી રીતે રહીશ? જો આપ મને છોડીને ચાલ્યા જશો. એનાથી સહન ન થયું અને દુસ્કે દુસ્કે રડવા લાગ્યો. ત્યાં જ આકાશવાણી થઈ કે હે મારા પુત્ર, હે મારા દીકરા, તું શું એમ માને છે કે તારા કસોટીના કાલમાં તારો પરિવાર છોડી ગયો, તારા મિત્રો છોડી ગયા, તારા સગા સંબંધી છોડી ગયા, અને એવા કાલમાં હું તને છોડીને ગયો હોઈશ? હે મારા પુત્ર, હું તને કેમ છોડી શકું? હું તારી સાથે જ છું. પણ આજે જ્યારે તે પાછા વળીને જોયું, તને ખાલી એક ચરણ દેખાયા, તને એમ લાગે છે કે હું તને છોડી ગયો? અરે આજે તે જે એક ચરણ જોયા, તને ખ્યાલ નહીં કે એક દેખાયેલા ચરણ તારા નહીં, એ ચરણ મારા હતા. અને તારા ચરણ તને એટલા માટે ન દેખાયા કારણ કે તારા કસોટીના કાલમાં હું તને મારા માથે લઈને ચાલતો હતો. એટલા માટે હું તને મારા ખભા ઉપર ઉચકીને ચાલતો હતો કે મારો ભક્ત ક્યાંક ચલિત ન થઈ જાય, એ ક્યાંક પોતાની જાતને તોડી ન નાખે, ક્યાંક ભટકી ન જાય. અને હું બધું સહન કરી શકું, પણ મારા ભક્તોની પીડા, મારા નિર્જનોની પીડા એ મારાથી સહન ન થાય. અને માટે તારા કસોટીના કાલમાં હું તને મારા ખભા ઉપર લઈને ચાલતો હતો. અને જે એક ચરણના ચિહ્ન તે જોયા, એ એક દેખાયેલા ચરણના ચિહ્ન તારા નહીં પણ મારા હતા. કારણ કે આ પ્રભુનો સ્વભાવ છે. બધું પ્રભુ સહન કરી શકે, પણ ભક્તોના કષ્ટ, ભક્તોના આંખોમાં આવેલા આંસુ એ પ્રભુ સહન કરી શકતા નથી. અને હજાર કામ છોડીને પણ પ્રભુ ભાગતા ભાગતા આવે અને જીવને કૃતાર્થ કરે, એ જીવને સનાથ કરી દે. કારણ કે આ પ્રભુનો સ્વભાવ છે. પ્રભુ બધું સહન કરે. આ ભક્તોની પ્રભુની કમજોરી છે, બધું સહન કરે. અને વાસ્તવમાં એ દ્રઢતા જ્યારે આપણને આવે, એ ભાવ જ્યારે પ્રભુના સ્વરૂપનો આપણે સમજીએ, પ્રભુના સ્વભાવને આપણે જાણીએ, તો આ મન ક્યારે વિચલિત ન થાય. જગતમાં એવી એવી જગ્યાએ આપણે ભાગીએ છીએ, જગતમાં એવા એવા આધાર, એવા એવા સહારા લેવા માટે આપણે જઈએ છીએ, અને એવી એવી વસ્તુઓને આપણે પોતાની માનીએ છીએ કે જે વસ્તુ ક્યારે પણ આપણને એમના માનતી નથી. આપણે બહુ ગર્વ લઈએ છીએ કે આ દુકાન મારી છે, આ દુકાનનો માલિક હું છું. તમે પોતાની જાતને દુકાનના માલિક માનો છો, પણ તમારી દુકાન તમને માલિક માનતી નથી. કાલે બીજા કોઈની પાસે જશે, એ આવશે.
જે ખુરશીનું આપણને મદ હોય, આપણે કહેતા હોઈએ આ મારા હસ્તક છે, હું આના ઉપર બેઠો છું, મારો અધિકાર આના પર છે, પણ આપણે પોતાને માલિક માનીએ, પણ એ આપણને માલિક માનવા તૈયાર નથી. અને એવી જગ્યાએ આપણે મન લગાવી બેઠા છીએ કે જે વસ્તુઓ પહેલેથી આપણા માટે વિરક્ત છે અને જે આપણા માટે તરસી રહ્યા છે, જે આપણા માટે પોતાની ભુજાઓ ફેલાવીને પ્રતીક્ષા કરી રહ્યા છે, આપણી દ્રષ્ટિ આપણા એ પ્રભુ તરફ જતી નથી. અને જ્યારે એ પ્રભુને આપણે જોઈશું ત્યારે સાચા અર્થમાં આ ભક્તિનો મર્મ આપણને સમજાશે. અને જુઓ તો ખરા મૈયા, આ પ્રભુ પણ જ્યારે પૃથ્વીની આ પીડા જુએ છે અને પ્રભુ સહન કરી શકતા નથી, કારણ કે આ પૃથ્વીની ઉપર કૃપા કરવા માટે તો હું પધાર્યો છું. જ્યારે પૃથ્વી ગાયનું રૂપ લઈને મારી પાસે આવી અને કહે કે મારા ઉપર ત્રાસ આ અસુરોનો છે અને મને સૌથી વધારે પીડા ત્યારે થાય કે જ્યારે પ્રભુ આ જગતના લોકો આપનું જ આપેલું ખાય અને આપને જ પ્રભુ ગાલીઓ આપે. જ્યારે પ્રભુ આપની આપેલી કૃપા પ્રમાણે જીવે અને આપણા ઉપર જ અવિશ્વાસ કરે, ત્યારે પ્રભુ મને પીડા થાય. અને આ પૃથ્વી પર થયેલા ખાડા, પ્રભુ પર પૃથ્વી પર થયેલી પીડા એ શું છે? પૃથ્વી પણ બધું સહન કરી શકે, કારણ કે પ્રભુને જઈને વિનંતી કરી છે પોતાના તાપનું શમન કરવા માટે, અને પ્રભુ પધાર્યા છે. અને જે સ્થાન પર પ્રભુ જુએ કે અહીંયા પૃથ્વીને પીડા થઈ છે, અને પૃથ્વીને પીડા ક્યારે થાય, પૃથ્વીને ભાર કોનો લાગે? કે જે પૃથ્વી પર રહે છે, પૃથ્વી પર ચાલે છે, પણ જેની કૃપાથી અહીંયા આવ્યો છે, જ્યારે એના પ્રત્યે જ એને ભાવ ન હોય, એના પ્રત્યે જ બેવફા હોય, ત્યારે પૃથ્વીને પીડા થાય. અને એક પૃથ્વી પર થયેલા ખાડા જ્યારે પ્રભુ જુએ છે, પ્રભુને દુઃખ થાય છે કે હે પૃથ્વી, તારા પર આ ચોટ થઈ છે, તારે આ પીડા લાગી છે. અને પ્રભુના ચરણોમાં રહેલા કમળનો સ્પર્શ જ્યારે એ પૃથ્વીને થાય, અને જેમ કોઈને વાગ્યું હોય અને એના ઉપર કમળની પાંખડી બાંધી દે, અને જેમ શીતળતાનો અનુભવ થાય, અને એવી રીતે જ્યારે પૃથ્વીના પીડાને પ્રભુ જુએ અને પ્રભુથી સહન ન થાય, અને પ્રભુ પોતાના ચરણોમાં રહેલા કમળનો સ્પર્શ એ પૃથ્વીને જ્યારે કરાવે, અને પૃથ્વીને પરમ શીતળતાનો અનુભવ થાય, એ પૃથ્વીને પરમ કોમલતાનો, પરમ દિવ્યતાનો અનુભવ થાય, અને જાણે ચરણ પધરાવીને એ કમળનો સ્પર્શ આપીને પ્રભુ આશ્વાસન આપતા હોય કે પૃથ્વી તું ચિંતા ન કર, તારો મનોરથ હું જરૂર પૂરો કરીશ, તારી પીડાને, તારા તાપને હું જરૂર દૂર કરીશ. પ્રભુના ચરણોમાં વજ્ર પણ છે. વજ્ર બતાવીને કહે કે જો ચાહે આ દુષ્ટાત્મા કેટલા પણ કેમ ન હોય, કેટલાય દોષોના, કેટલાય પાપોના એમની અંદર હિમાલય ખડકેલા હોય, પણ જેમ મોટા મોટા પર્વત ઉપર પણ વજ્રનો પ્રહાર થાય અને મોટા મોટા પહાડ પણ ચૂર ચૂર થઈ જાય, એમ હે પૃથ્વી ચિંતા ન કર. મારા વજ્રના ચિહ્નનો જે આશ્રય કરશે, મારા આ વજ્રના સ્વરૂપનો જે આશ્રય કરશે, ચાહે કેટલા પણ અપરાધો એને કર્યા ન હોય, પણ આ વજ્રના સ્વરૂપનું ચિંતન કરતાની સાથે એના બધા દોષો દૂર થઈ જશે. અંકુશ બતાવે પૃથ્વી કહ્યું હશે કે પ્રભુ આ જીવ આપના શરણે આવશે તો પ્રભુ આપ કૃપા કરશો, તો આપના ચરણોનો આશ્રય કરશે. પણ પ્રભુ અમારા આ બુદ્ધિ, અમારું મન પ્રભુ એવું છે જે એક જગ્યાએ ક્યારે સ્થિર ન થાય. અને પ્રભુએ પોતાનું ત્રીજું ચરણ અંકુશ બતાવ્યું અને કહે ચાહે અંકુશ નાનું હોય, પણ વિશાળ મદમત ગજરાજ જે હોય, કોઈનાથી પણ કાબુમાં આવતો ના હોય, એ વિશાળ હાથી કોઈનાથી કાબુમાં ન આવે, પણ ઉપર બેસેલો મહાવત નાનકડો અંકુશ જ્યારે હાથીના ઉપર લગાવે તો એ મદોન્મત હાથી પણ કંટ્રોલમાં આવી જાય, એ પણ શાંત થઈને બેસી જાય. એમ પ્રભુ કહે આપણું મન ચાહે કેટલું પણ લૌકિકમાં વિચલિત થતું હોય, કેટલું પણ ભટકતું હોય, પણ જ્યારે આ મારા અંકુશનો સંબંધ થશે, મારા અંકુશનો સ્મરણ કરશે, તો અંકુશના સ્મરણથી એના મન ઉપર એનો અંકુશ આવશે અને એ મારા ચરણોમાં સ્થિર થશે, મારા ચરણોનો આશ્રય કરશે, મારા ચરણોમાં આશ્રય કરીને બેસશે. કહે કૃપાનાથ, જ્યારે જીવ આપના ચરણોમાં આવીને બેસશે એની